વિદ્યાર્થી મિત્રો, આજથી હવે આપણે પ્રકરણ 2 બહુપદી ચાલુ કરીશું. સૌપ્રથમ સુરેખ બહુપદીનો અભ્યાસ કરીશું. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a નું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ, એટલે કે ચલ x નો જે સહગુણક છે તે શૂન્ય ન હોવું જોઈએ. અહીં a અને b અચળાંકો છે. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો એનું વ્યાપક સ્વરૂપ એમ પણ કહી શકાય. સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય મળે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ. હવે બહુપદીનું શૂન્ય એટલે શું? તો બહુપદીમાં રહેલ ચલની એવી કિંમત કે જે કિંમત માટે બહુપદીની કિંમત અથવા તો મૂલ્ય શૂન્ય બને. દાખલા તરીકે 2x વત્તા 4 સુરેખ બહુપદી છે. હવે x બરાબર 1 -2 3 જેવી કિંમતો લઈ ચકાસીએ. બે એક્સ વત્તા 4 x બરાબર 1 લેતા તો 2 x ના સ્થાને આપણે 1 મૂકીશું. 2 એકા 2 પ્લસ 4 બરાબર 6, જે 0 થતું નથી, માટે x બરાબર 1 એ 2x વત્તા 4નું શૂન્ય નથી.
હવે x બરાબર -2 લઈને ચકાસીએ તો 2x + 4 x બરાબર -2 લેતા 2 કૌંસમાં x ના સ્થાને -2 પ્લસ 4 2 ગુણ્યા -2 તો 2 દુ 4 પણ એક સંખ્યા ગુણાકારમાં માઇનસ હોવાથી -4 પ્લસ 4 આ -4 છે આ +4 છે એટલે તેમની બાદબાકી કરતા 0 મળે તો x બરાબર -2 માટે આ બહુપદી એટલે સુરેખ બહુપદી 2x + 4 નું મૂલ્ય 0 મળે છે માટે x બરાબર -2 એ 2x + 4 નું 0 છે। એ જ રીતે x બરાબર 3 લઈને ચકાસણી કરીએ તો x બરાબર 3 લેતા 2 કૌંસમાં x ના સ્થાને 3 પ્લસ 4 બરાબર 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 પ્લસ 4 બરાબર 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે 3 પણ આપેલ સુરેખ બહુપદીનું શૂન્ય થતું નથી એટલે આપણે જોયું કે x બરાબર 1 -2 અને 3 જેવી કિંમતો લઈ આ સુરેખ બહુપદીમાં મૂકતા આપણને જે કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય મળી તે કિંમતને આપેલ સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય માટે x બરાબર -2 તે આપેલ બહુપદીનું શૂન્ય થયું। સુરેખ બહુપદી નો આલેખ રેખા અથવા તો સુરેખા મળે px બરાબર 2x - 4 નો આલેખ દોરીએ -2x - 4 બરાબર 0 લેતા માટે 2x બરાબર -4 બરાબરની આ તરફ લેતા 0 પ્લસ 4 માટે 2x બરાબર 4 મળે તો x બરાબર 4/2 માટે x બરાબર 4/2 કરતા 2 મળે x બરાબર 2 એ બહુપદી px બરાબર 2x - 4 નું શૂન્ય છે। હવે x બરાબર 2 નો આલેખ y અક્ષને સમાંતર બને તેવું આપણે ધોરણ 9માં ભણેલ છે। x અક્ષ y અક્ષ
એક્સ અક્ષ અને વાય અક્ષનું છેદ બિંદુ, જેને ઉગમ બિંદુ કહીશું, 1 2 3 4 5, 1 2 3 4, -1 -2 -3 -4, અહીંયા -1 -2 -3 -4. હવે x બરાબર 2 નો આલેખ દોરવો હોય તો x અક્ષ ઉપર 2 અહીંયા છે, તો 2 માંથી પસાર થતી y અક્ષને સમાંતર રેખા દોરીશું, જે 2x - 4 સુરેખ બહુપદીનો આલેખ છે. આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો x યામ આપેલ બહુપદીનું શૂન્ય બને અથવા તો થશે. અહીં x બરાબર 2 નો આલેખ કયા બિંદુમાં છેદે છે? તો x બરાબર 2 નો આલેખ અહીંયા છેદે છે x અક્ષને, તો કયા બિંદુમાં છેદ્યું કહેવાય? તો જે બિંદુ x અક્ષ પર હોય તેનો y આમ 0 હોય તેવું આપણે શીખી ગયા છે. તો આ છેદ બિંદુને આપણે બે 0 આપણે દર્શાવી શકીએ. તો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે છે એટલે x અક્ષને 2 0 બિંદુમાં છેદે છે, અને તે બિંદુનો xm એટલે તે બિંદુનો xm થશે 2, જે આપેલ બહુપદીનું શૂન્ય બને છે, જે આપણે અહીંયા પણ મેળવ્યું. આ રીતે તમારે નીચે આપેલ સુરેખ બહુપદીના શૂન્ય મેળવી તેના આલેખ દોરવાના છે. બે x વત્તા 6, 4x પ્લસ 12, 2x ઓછા 5, 4x ઓછા 8, 3x પ્લસ 6, 2x વત્તા 1, 4x વત્તા 16. સુરેખ બહુપદી ax પ્લસ b નું શૂન્ય -b/a મળે.
શૂન્ય મેળવવા માટે કોઈ પણ બહુપદીનું તમારે શૂન્ય મેળવવું હોય તો સૌ પ્રથમ આપેલ બહુપદી જે પણ હોય અહીં આપણે ax પ્લસ બી લઈએ તેના બરાબર શૂન્ય લખી એમાં આપેલ જે ચલ છે અહીં a અને b અચલ છે જ્યારે x ચલ છે એનું મૂલ્ય મેળવવું પડે. તો સૌ પ્રથમ ax બરાબર પ્લસ બી ને બરાબરની આ તરફ લાવતા એનું ચિહ્ન એટલે કે નિશાની બદલાશે માઇનસ બી, 0 લખવાની જરૂર નથી. માટે x બરાબર મેળવવું હોય તો x સાથે રહેલ અચલ સંખ્યા a માઇનસ બીના છેદમાં જશે. તો ax પ્લસ બીનું શૂન્ય માઇનસ બી અપોન a મળે. આગળ સમજ્યા તે મુજબ કહેવું હોય તો ax પ્લસ બીનો આલેખ x અક્ષને માઇનસ બી અપોન a 0 બિંદુમાં છેદે. આપેલ બહુપદીઓ સુરેખ બહુપદી 2x વત્તા 6નું શૂન્ય મેળવવું હોય તો આ મુજબ 2x વત્તા 6 બરાબર 0 લઈ આપેલ ચલ xની કિંમત મેળવીશું. તો x બરાબર મેળવવા માટે સૌ પ્રથમ 2x પ્લસ 6 બરાબર 0 માંથી પ્લસ 6 ને બરાબરની આ તરફ લેતા માઇનસ 6 થશે. માટે x બરાબર માઇનસ 6 છેદમાં 2. તો 2 તરી 6 તો x બરાબર માઇનસ 3 મળે, જે 2x વત્તા 6 સુરેખ બહુપદીનું શૂન્ય છે. તો આ મુજબ તમારે આ બધી સુરેખ બહુપદીના શૂન્ય મેળવવા અને આગળ મુજબ આલેખ દોરવા.